તો હેલો મિત્રો, તો ફરીથી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે. પ્રદીપભાઈ અમારી સાથે એવા છે, જુનાગઢ જાય છે, ઓલા બધા આવે છે આંબલી. તો જ્યાં પૂજ્યા આપણે નાના આહરાણા પૂજ્યા થઈ ગઈ ને. આમ લાલજીભાઈ છે, જોઈ લાલભાઈ હું કેવું છે. ક્યાં પૂજ્યા આપણે નાના આહરણા ચોકડીએ પહોંચ્યા છીએ. હા, આપણે તરફ બધું જાઉં. કઈ કઈ ધામ લેવાનો આપણે? ધામ છે જુનાગઢ છે, ફતાગાત છે, બરફ છે, વીર માંગડાવાળો છે, પડલધામ છે, પછી વીરપુર છે. એવા આજુબાજુમાં તમામ જે ધામ આવતા હોય. તમારો અવાજ સંભળાતો ને બ્રો. આજુબાજુના તમામ જે ધામ આવતા હોય એ આપણે લઈ લઈએ. આના તો તમે ચશ્મા બીચમાં પહેરી તો પેટ્રોલ પંપ આવ્યો છે. તમે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે, પેટ્રોલ પુરાવા 1000નું નખાવ્યું છે. તો કૂટે પછી નખાવીશું. એક ભાઈ આવે છે ગામમાં લઈ એની વાટે પણ ઉભા રહ્યા ને ગળવંતભાઈ આવે છે. એનું નક્કી નહોતું પણ ચાલુમાં અમે એને સેટિંગ કર્યું છે બધું કે આવે છે ધીમે ધીમે. ગાડી તો ગમે હાલે સારી એવું તો આપણે મળીએ જુનાગઢ. તો શા બનાવવાની તૈયારી થાય છે. રામભાઈ અમારે શાનો પ્લાન કરે છે. શા બનાવજો હરી. હા, મસ્તીનું મંદિર છે અહીંયા. પ્રદીપભાઈ આમ જ્યાં છે કંઈક આગળ. અમારા લાલજીભાઈ દર્શન કરવા જ્યાં લાગે. કયું મંદિર છે કાંઈ ખબર નથી, અંદર જાય પછી ખબર પડી છે આપણને. પ્રદીપભાઈ કયું મંદિર છે આ? જય ખોડિયારમાં તો મંદિર છે બાકી સારું. હા, સા પાણીના બળતણ સુકાઈ ગયેલા તો પણ દેખાય છે થોડાક. લાલભાઈ તો લીલા બળતણ કઈ પગ હું મસ્તીની જગ્યા છે બેહાય એવી. ડુંગરા જેવું છે કઈ. અમારે લાલભાઈ બળતણ કાપે છે. એ વાંહડો છે તો હોટી કાપી બળતણ કઈ પા હે હોટી તો બસ આવો નજારો છે. આ બધું જોઈ શકો છો. વ્યૂ બાકી આમ સારો છે. ડુંગરા બુંગરા એટલામાં બધી આવો કઈક હાઈવે છે એમ. અને ડુંગરા ને બુંગરા જોરદાર છે આ બધું. ના હાઈવે છે હિંદોડા ચોકડી વાળો. નાયલી દવાઈ છે બધી. જાય છે લીવરો લીવર તમારે ગાડી જો આવે. બહાટી જાય. સાફ થઈ ગયો છે જોરદાર. હાલો હવે સાનો કારીગર કોણ છે? સાનો કારીગર આ પહોંચે. સા આવડે છે ને પછી પાણી ભરી નાખો ને. મીઠું પાણી ચા બનાવીએ છીએ. ₹12 લીધા કેમ નવા પડે. હા ઓલા બધા મેસેજ પાડી. अब तू ही बसी के ब्रदर मैसेज पाइट बाप हांडल
એની 70 રૂપિયા ચા બરોબર આના મટીરિયલ ના નથી લીધું એના એ બધું આવી કેટલી ઘડી બનાવી કા થાય ઉફાળો કેમ ના હતો માયલેલો છે આહરાણા ચોકડી બાજુ સકડા ટોકડી મોટા ફૂલ જમીન બધું મારવાની ઓડાળે જાવ એને કે એ અમારી સા તૈયાર થઈ ગઈ છે હેઠે થઈ છે આપ સીધી રે ગવણી હેઠે રે હેઠે ગવણી હેઠે રે તો નહીં જાય ભાઈ હે તીને ખડકી ધાર કેટલે જાય હા ના પુણામાં જ જાય બો તો જવાની તૈયારી થઈ ગઈ છે ચા પાણી પી લીધા છે જો તમે સાહેબ બોરે ગોવાળીઓ ચલો अब चलते हैं हम सब તૈયારી થઈ ગઈ છે ફૂલ જો તમે અહીંયા એક ભાઈને બોલાવે છે એ પણ આવી ગયા છે બળવંતભાઈ એની ગાડીમાં બધો સામાન ફીટ કર્યો છે બધું બાંધી કરવી એટલે એવું છે નહીં બહુ જોરદાર છે તો રેલગાડી આવે છે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ ટ્રાફિક થઈ જાય છે ખટેરા આવે છે જોવો ક્યાં ઊભા છે એમ? એટલે ઉપર તમે ઓલા પણ જડાણા નહીં ઘડીક ઉભા રહે ને એવો થાય ગયા એનું છે ભાઈ આમ કેવું તો મિત્રો અમે આવી ગયા છીએ પરબધામમાં તો લાલભાઈ શું કહીશો બસ પરબ પરચાદી લીધી છે હા હવે ધીમે ધીમે આગળ દર્શન કરવા જઈશ પેલા પરિષદ લીધી એમ ન બોલે પેલા પેટ પછી તો મિત્રો દર્શન કરવા જઈએ છીએ પરબધામના મંદિરે થોડોક આગું છે બહુ નથી આ બગીચો છે બાકી તમે જોઈ શકો છો જોરદાર પ્રદીપભાઈ અમારે શેઠ એટલા જણા અમે આવેલા થઈ તો પરબધામનું મંદિર તમને દેખાડું બિના રહી ગયો વ્લોગમાં ભાવેશભાઈ બારિયા વિડીયો બનાવો તમે જોઈ શકો છો આ બધા મેમ્બરો છે આપણે આ ધૂણો બાપુ આ ધૂણો ના છે પરબનું મંદિર મોબાઈલ અલાઉડ ખાલી વિડીયો નહીં બનાવે મોબાઈલ અલાઉડ નથી એટલે અંદર તો નહીં ઉતરે બહાર લઈ તમને દેખાડી દઈએ મંદિર આ શનિ સંત દેવીદાસ કુંવર દેવીદાસ મંદિર જગ્યા બાકી એમ છે જોરદાર આગળ નો બેડવી તો મિત્રો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ અને અત્યારે ડુંગરો આયલી ગઈ હતી આપણીથી ચડાઈ તો નહીં આ તો આયલી લઈ જવું આપણે અત્યારે અમે જઈએ છીએ ગોટ દેવી મંદિરે હું તો પહેલી વાર જ આવેલો છું એટલે ગોટ દેવી જઈએ છીએ નાદીને આપણે દર્શન કરવી કેવું હોય જંગલની અંદર છે કોઈ ગયા નથી આપણે તો નાદીને મળવી આપણે પાપડી ગોટ દેવી જઈને નાસ્તો કરીશું રેડિયો તમને બતાડી મળીશું કેવો જંગલ બનાવર મળે તો જોઈએ આપણે પહેલી વાર જઈએ આપણે આપણે 5 ક્યાં જાય આપણે તો પહેલી વાર જ હા કોપન આપી દે તો આપણે આખરાના ચોકડી છે ને ના ઉભા રહેતા આવી મને કે બરોબર
વન વિભાગ જુનાગઢ ગાડી નંબર લખો. જંગલ આવેલી શરૂઆત થઈ છે. હા છે વન વિભાગ જુનાગઢ લીલી પ્રકમ માંથી નીકળવાનો રસ્તો અને ભલે બોલતા જ નહીં આવડતું. લીલી પરકમ માલે નીકળવાનો રસ્તો આ બધું એટલે કેટલું અંદર છે? એમ ન હોય આઈલી બોર્ડ દેવીની લગભગ 5 થી 6 કિલોમીટર જેવું છે અંદર. જણાવું કે આ ગેટ આપણે લીલી પડકમનો ગેટ છે. અહીંયા આપણે પ્રાચીન કાળથી લીલી પડકમ માણસો નોમથી પૂનમ સુધી લીલી પડકમ કરવા આવે છે. માણસો બહુ આનો અદ્ભુત છે. અહીંયા તમને નોમથી પૂનમ સુધીમાં એક પર જીવ જંતુ કે કાંઈ જોવા વસ્તુ મળતી નથી. માણસો લાખોની સંખ્યામાં માણસો અહીંયા લીલી પરિક્રમા કરવામાં આવે છે. દૂર દૂરથી માણસો લીલી પરિક્રમા કરવામાં આવે છે. માણસો અંદર કાચું સીધું માણસો લાવીને રમે છે. અંદર સમગ્ર સુવિધાઓ મળે છે. માણસોને ખૂબ આનંદ અને મજા આવે છે. એટલે લીલી પરિક્રમા માણસો દૂર દૂરથી કરવા આવે છે. મારો બદલી ઉતરી જાઓ. બોલ તો ખરા હશે. આ શું છે તે તો આ છે જંગલ જુનાગઢનું. અમે અંદર બોટ દીવી જઈએ છીએ. હું તો પહેલી વાર આવ્યો છું. કે આ જંગલમાં ઝાડવા તમે જોઈ શકો છો. કેટલી પ્રકારના ઝાડવા છે અહીંયા, કંઈ લિમિટ નથી. આપણે ખબર ન પડે એવા ઝાડવા. બાકી આવું જંગલ છે. આમાં સિંહ ને બે ને છૂટા રખડતા હોય. તો કે અહીંયા 2 રસ્તા ફાટે છે. એક આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે. પ્લાસ્ટિક સખ્ત બનાવી છે ચોખ્ખી. બાકી જોઈ શકો છો જંગલ તમે. ઓક્સિજન ભરપૂર માત્રામાં મળી રહે એવું જંગલ. આવો કંઈક વ્યૂ છે. ના આપણી બાઈક. ના 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 બસ સાદી રે. એમ ન હાલે તો ભાગી દો. ના પોગી જાય ને પછી રખડાય. ત્યાં રખડું ગાડી આગલે વાહને બે હડામ કોક કોને આગળ ને નહીં ભાઈ. પાણી પીધું હોય તો નહીં આ પાણી પીતું જાવ ભાઈ. લીધો. આપણે અંદર બોટદેવી જઈને ત્યારે એક ડેમ આવે છે. એ બહુ જૂનો ડેમ કહેવાય છે. પાણી કેવું હોય અહીં? પાણી અહીંયા આટલું પાણી આટલું ટોકડા જેવું પાણી જાય છે. એમાં માણસો બહુ પરિક્રમાના માણસો નાય ધોવે. બધું પાણી ખૂટતું જ નથી અહીં ભર ઉનાળે. બાકી પાણી પીવા લાયક છે. ઔષધિ વાળું પાણી છે. યારું છે કે લાકડું છે. આ જંગલની વૈશ્ય વૈશ આવી ગયેલા છીએ આપણે. ને પાણી બાકી એમ છે આમ પતે નહીં. આમાં એક ટપકાઈ છે હોનું નથી ને. સિક્કા નાખેલા છે બધું. સિક્કો એક દેખાય છે એની ટપકાઈ છે. અંદર આવી ગયા છે.
તમે જોઈ શકો છો ડેમ પાસે અમે આવી મોજ કરી લીધી નથી આ પહેલી વાર લીધી છે આપણે આવું પાણી જોરદાર કોઈ ભડનો દીકરો ચાલો નાઈ નાખવા પાણી જય સિયારામ આખો ગઈને આખો તારો ફોટો રાખો વાંદરા ને એવું છે અહીંયા તમે જોઈ શકો છો આ નજીક જ છે બાકી આ બધું જંગલ તો હોય ને જોરદાર વાંદરા બાકી બહુ છે તપેલી લઈને આવું લે મને થોડુંક નાખવા દે લે તું થોડી મારો વિડીયો ઉતરવો હાથમાં લઈ જાય એટલે એવા ડર ફોટો ફોટો પાડી દો વિડીયો ચાલુ છે ફોટો નહીં થોડીક રાખ નહીં મારી હાટું હાલો મારું આડું રાખજો ચાલુ લે કોથળી મહેન્દ્ર બધા પડકે આવી ગયા મારી નો લઈ નાનું છે લાપો શું મારી લઈ જાય ઠીક લાગે છે ભાઈ બેગ નહીં હવે તો જંગલની અંદર શા બનાવી છે આજ શું કહેશો પ્રદીપભાઈ સા એટલે સા હો ગોપાલભાઈ એમાં કાંઈ ઘટે નહીં જંગલની અંદર શા બનાવી છે અમારા બળવંતભાઈ બળ કરે છે શા ને ફાફડી શા ને ફાફડી ખાવાની છે અહીંયા તાવડી પડી છે અહીંયા ક્યાં પડી અહીંયા ભાંગી ગયેલી તાવડી છે ને. તો જંગલની અંદર શા પીવાની કેવી મજા આવી છે હે રામભાઈ શા પીવાની તાપ નથી થતો ભૂખ લાગી છે ભાઈઓ હા ફોન જોતો છે ફોટા પડે
આમ ઘેર બધા આ છે જુનાગઢનો ડુંગરો.